જય માતાજી દોસ્તો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। રાજુલા પૂગીને આપણે વ્યવા નાસ્તો કરવા, કેમ કે અલ્પેશની ગાડી લોખંડ ખાલી થતી, આપણી ગાડી પાણીના ટાંકા ખાલી થતા હતા, એટલે બે વ્યવા નાસ્તો કરવા, નાસ્તો પાણી કરી અને સીધા વ્યવા આપણે ભાવેશભાઈની દુકાને વેલ્ડિંગ કરાવવા, કેમ કે આપણે છપરીના બે હુક તોડી નાખ્યા હતા। આ જો છપરીના બે હુક તોડી નાખ્યા, છપરીના બે હુક લગાવી દીધા, હુક લગાવીને સીધા આપણે વ્યવા ગ્રીસ પડાવવા, કેમ કે 3 ટીપ લાગી ગઈ હતી, 3 ટીપે આપણે ગ્રીસ પડાવી નાખીએ, હવા ચેક કરાવી નાખીએ। ગ્રીસ પડાવીને પછી આપણે ઓર્ડરની રાહ જોઈ, પણ ઓર્ડર કંઈ આવ્યો નહોતો। પછી દાદાની 2 વ્હીલ લઈને વાગી ગયા હતા 1:30, એટલે એ આપણે ઘરે જમી કાઢીને આપણે સુઈ ગયા હતા, જાગ્યા સીધા 5 વાગે। 5 વાગે ચા પાણી પી અને આપણે બેઠા હતા, ઓર્ડર માટે ફોન કર્યો, પણ ઓર્ડર કંઈ હતો નહીં। અને આ આપણી ઘડિયાળનો મોગરો તૂટી ગયો છે, એટલે ઘડિયાળમાં હું ટાઈમ બતાવવામાં ઘડિયાળ નથી આપણી પાસે, એટલે ટાઈમ શું છે આપણે બતાવી નથી શકતા। પછી ચા પાણી પીને ખાઈ પીને સુઈ ગયા હતા, સીધા જગ્યા બીજા દિવસે આપણે નાસ્તો પાણી કરી અને નાહી ધોઈને કમ્પ્લીટ હતા, આપણે ઓર્ડરની રાહ જોતા હતા, હજી ઓર્ડર કંઈ આવ્યો નહોતો, નાહી ધોઈને કમ્પ્લીટ છે હતા, ઓર્ડર આવી ગયો, એટલે જવાનું છે આપણે મોરીમાં ફરવા। મોરીમાં આપણે ગાડી ભરવા પહોંચી ગયા, ગાડી જોવા એન્ટ્રી કરીને આપણે બહાર ઊભા હતા, પછી ગાડી અંદર લઈ લીધી, એટલે અંદર ગાડી મેકી અને સીધા આપણે ગયા બહારની દુકાને ચા પીવા, ચા પાણી પી અને પાછા આપણે જવાવાળી અંદર ગાડી કરવાનું ચાલુ થયું કે નહીં જોવા। પછી આપણે આવ્યા હતા, અડધી ગાડી આપણી ભરાઈ ગઈ હતી, અડધી બાકી હતી, અડધી ભરવાની બાકી હતી ને અડધો માલ રેડી નહોતો એવું કંઈક હતું। પછી અડધી ગાડી ભરીને અને પછી આપણે મજૂરનો વિડીયો ઉતારી લીધો। આ જો આ રીતનું લોડિંગ થાય, પટ્ટામાંથી માલ આવે અને માલ પછી ઓલા લોકો ગોઠવતા જાય। ગાડી ભરીને આપણે જવાનું થાય અમદાવાદ, કેમ કે અમદાવાદનો ઓર્ડર છે, એટલે જવાનું છે અમદાવાદ। મળશું પાછા નવા વ્લોગમાં।